કલિકાલ કલિયુગ હંમેશા આપણે કહીએ છીએ કળિયુગ આવી ગયો, કળિયુગ આવી ગયો, કળિયુગ આવી ગયો છે. એક બાપ 7 દીકરાને ઉછેરી શકે છે. એક બાપ 7 દીકરાને ઉછેરી શકે, પણ 7 દીકરાના 7 બંગલાની માલિકો જિંદગીના છેલ્લા 10 વર્ષ બાપ સચવાતો નથી. ગરીબ માની ઝૂંપડીમાં ગુલાબદાન કોઈ દી સાકળ નહોતી થતી. ગરીબ માની ઝૂંપડીમાં ગુલાબદાન કોઈ દી સાકળ નહોતી થતી. આજ 7 બંગલા મધ્યે એક માવડી નથી સચવાતી. ક્યાં ગઈ સંસ્કૃતિ? ગુણો આપણી ગાતી? ક્યાં ગઈ આ સંસ્કૃતિ? ગુણો ગાથા આપણી ગાતી? અરે આલિશાન ફ્લેટમાં પોહાય છે આલશેશન કુતરી, પણ એક માવડી નથી સચવાતી. એક બાપ માવડી નથી સચવાતી. तो कल मैंने बताया आपको कि ये कथा का विचार मुझे कैसे आया. आज मैं आपसे बताने के लिए जा रहा हूं कि ये कथा आपको सेतु कैसे बनेगी जीवन में, ब्रिज. इसके पहले मेरी व्यासपीठ की ओर से यहां आए हुए सभी मेहमानों, संत जगदीश गिरिजी बापू एमना चरणोनी मालिको मारा कोटि कोटि वंदन. तेमज जे पण मेहमानो पोतानो समय काढी ने कल्याणकारी कुटुंब कथाओं विश्वास मूकी अने अहींया पधार्या छे, एमनुं पण मारी व्यासपीठ तरफथी बाप स्वागत छे. हाँ, अने आप लोग भूली गयो, माफ करजो, भूली गयो. तमे ताળી नहीं पाडो तो मने तमे याद छो. जे मारी कथाने सांभळे छे, आशीर्वाद चाहता हो, जे मारी कथाने सांभळे छे ए मारो आत्मा छे, पण मारी कथानी मालिक और बेसीने मने सन्मुख जे सांभळे छे ए तो मारो परमात्मा छे. मारा बाप, ये तो मेरा परमात्मा है ना. आ तो बधी मारी मावड़ियों बाप, कोई गबरना गोखवाली, कोई चाचरना चौकवाली, कोई पावागढ़नी न कहेवाय. आखी कथा ने आ पहली ज कथा छे मारी, कही चूको छू અને આપ લોકોને ખબર પડે છે કે વિશ્વની સર્વપ્રથમ કલ્યાણકારી કુટુંબ કથા આ પહેલી જ આયોજન પહેલું છે. અને આ કથાને કાલથી બંધ કરી દેવી હોય તો થઈ શકે કે બીજી કથા મારી ન થાય. અને એવું થાય તો હું તો ઈચ્છું કે કાલથી મારી બીજી કથા કોઈ બોલાવે જ નહીં, મને તો વધુ સારું. કારણ કે એના પછી ત્રિવેન્દ્રમમાં છે 14 તારીખથી 18 તારીખ, પછી સુરતની માલિકોર વલ્લભભાઈનો પરિવાર, મહેશભાઈનો પરિવાર, સવાણી પરિવાર 21 થી 25 मार्च सुधी सूरत में एनु आयोजन थयुं छे. पण मैं चाहता हूं, मुझे ये कथा बहुत नहीं करनी है भैया. अने मने आराम आपी शके, दीकराने बहु तकलीफ होय तो एने मां ज आराम आपे. समझाय छे ने तमने लोकोने? बेनो, दीकराने आराम कोण आपे? मां. एक जणो माणेक चौक में राते 2:30 वागे वरसता वरसाद में गांठिया लेवा गयो. तो गांठिया वाला पूछ्यु कि आंख में नींदर भरी छे ने राते 2:30 वागे तमे माणेक चौक गांठिया लेवा आव्या? तमारी बा नहीं जीवता होय? ई के बा होय तो थोड़ा मगावे. आ तो एणे कीधुं लेवा दौड़वुं पड्युं छे मारा बाप. दशा है. कहने का भाव, मेरा मतलब, मावड़ियों धारे तो आ कार्यक्रम काले बंद था, या कथा काले ज विराम पामे. અને આખી જગતની માવડીઓ સમજી જાય તો આપણે પૂર્ણાહુતિ કાલે કરી દઈ. 31 તારીખ સુધી શું કામ રાહ જોવી ગઈ?
હર ઘરની શાંતિને ડોળનારા બે પાત્રો છે, આખા સમાજની શાંતિ, કંકાસ કલેશ એ કરનારા બે પાત્રો એ સ્ત્રીઓ છે. તમે માફ કરજો, તમે દુઃખ ન લગાડશો. તમે પોતે મને કહેશો, મને જવાબ આપશો કે તમારે અશ્વિનભાઈ તમે કહો છો એ વાત સાચી છે. ચાલો બહેનો મને જવાબ આપો. આપ તો બહુ સરસ બોલો છો, મને જવાબ આપો. મહારાજા દશરથનું મૃત્યુ કઈ રાણીના હિસાબે થયું? जोर बोलो. कई कई बहुत अच्छे, आपने बहुत राम कथा सुनी है, इसका मतलब बहुत सुनिए राम कथा. तो दशरथનું મૃત્યુ કઈ કઈ ના હિસાબે થયું? ચલો, રામ અને રાવણનો યુદ્ધ કોના હિસાબે થયું? બોલો. સીતાજી. જોરથી બોલો બધાય. સીતાજીના હિસાબે રામ અને રાવણનું મૃત્યુ, અરે સોરી, યુદ્ધ થયું. कौरव ने पांडवों નું युद्ध कोना हिसाबे थયું? जोर से बोलिए, ये सब सुने ऐसे बोलिए. द्रौपदी. बहु जाणकार छे, बहु विद्वान लोग बैठा छो तमे खरेखर. फरी तो कई कई महाराजा दशरथનું મૃત્યુ કઈ કઈ ના હિસાબે થયું? રામ રાવણનું યુદ્ધ સીતાજીના હિસાબે થયું. કૌરવ અને પાંડવોનું યુદ્ધ દ્રૌપદીના હિસાબે થયું. અને સલમાન ખાન કોના માટે બહુ લડતો હતો ચારે બાજુ? ઐશ્વર્યા માટે. વાહ ભાઈ વાહ. આપ એનો અર્થ મારો કહેવાનો સમજી ગયા કે ચારે બાજુ સ્ત્રીઓ જ હતી અને સ્ત્રીઓ સલામત હતી અને બેયને ઝઘડાવીને એક બાજુ નીકળી ગઈ. આ બાજુ રામ રાવણ ઝઘડા, આ બાજુ કૌરવ પાંડવો ઝઘડા, અને આ બાજુ કઈ કઈ દશરથના મૃત્યુનું કારણ બધી. આમાં કોઈ જગ્યાએ પુરુષ આવ્યો જ નથી, એટલું યાદ રાખો. જ્યાં પણ યુદ્ધના નગારા વાગ્યા છે એ સ્ત્રીઓ છે. સ્ત્રીઓ મહાન પણ છે. આ વ્યાસપીઠ ઉપરથી કોઈ સ્ત્રીઓની નિંદા કરવી, કોઈની ટીકા કરવી એ વ્યાસપીઠને ન શોભે બાપ. પણ જો વ્યાસપીઠ સાચું ન દર્શન કરાવે તો વ્યાસપીઠ ઉપર બેસનારો ન શોભે, એટલું યાદ રાખજો. કહેવાનો ભાવ, આ કથા સંતાનોને મા બાપને મહત્વ સમજાવશે. મા બાપ શું છે એનું મહત્વ આ કથાની માલિકો સમજાવવામાં આવશે. ફક્ત મા બાપોનું મહત્વ સંતાનોને સમજાવવું એનો અર્થ એ થયો કે સંતાનોને અન્યાય કરવો. બધા સંતાનો ખરાબ છે ને બધા દીકરા ખરાબ છે, ગલત વાત છે. બધા દીકરા ખરાબ નથી, બહુ દીકરા સારાઓ પણ છે. ઘણા દીકરા સારાઓ છે, બહુ સારા છે દીકરાઓ. મુંબઈમાં ફાયદા સોલની અંદર કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. એક દીકરો મારી પાસે આવીને કહે છે, દાદા મારે ઘરે પધારશો? કેમ? મારા માતૃશ્રીને આપને મળવું છે. મેં કીધું ભાઈ, હું જ્યાં ઉતરો છું ત્યાં તારા માતૃશ્રીને લઈને આવ, કારણ કે મને પગની તકલીફ છે, દાદરા નથી ચડી શકતો. બોલે બાપજી તમે તો આટલું પણ ચાલી શકો છો, પણ મારી માં તો ઊભી પણ નથી રહી શકતી. કેમ? એને પેરેલિસિસ થઈ ગયો છે, એને લકવા થયો છે. મારી માં બધું સમજે છે, બધું જોઈ શકે છે, બોલી નથી શકતી, પ્રતિભાવ નથી આપી શકતી. આપ આવશો? જરૂર. બીજે દિવસે યુવાન મને તેડવાને માટે આવે છે. હું એમને ઘરે ગયો.
1 બેડરૂમ હોલ કિચન અને ઓરડાની માલિકોર એક વૃદ્ધ માં સૂતી હતી. હું ગયો. વૃદ્ધ માના ચહેરા ઉપર સ્મિત હતું. મને બે હાથ જોડ્યા. સાહેબ, આ મારીમાં બીજું કશું નથી કરતી, બોલી નથી શકતી, સાંભળી શકે છે, જોઈ શકે છે, ઊભી નથી થઈ શકતી. બસ મને ખાલી આમ આમ કરે એટલે આ ટીવી ની અંદર હું તમારી મા બાપને ભૂલશો ને એની સીડી લગાવું એટલે મારી માં 2 કલાક 2.5 કલાક એ જોવે, નાકમાંથી આંસુડા પાડે અને એમ કે મારે આને મળવું છે. મેં માની સામે દ્રષ્ટિ કરી. 3 વર્ષથી માને પેરેલિસિસ થઈ ગયેલો. તન્ય છે દીકરાને. इस कली काल में भी कलयुग में भी श्रवण है. और जो श्रवण है, जो सेवा करते हैं, वो किसी को कहते नहीं है कि मैंने मां की सेवा की. 3 વર્ષથી પેરેલિસિસ થયેલી માને મેં જ્યારે જોઈ ત્યારે એના શરીરની માલિકોને દીકરાએ એક પણ પાઠું નહોતું પડવા દીધું, એક પણ ચામડી ઉપર ચાંભો નહોતો. બાપ એવી રીતે એક નાના બાળકને જેમ ફેરવે, એક ફૂલને જેમ ફેરવે એમ માની સેવા કરે. એમ એના ગોદડાઓમાંથી કોઈ દુર્ગંધ નહોતી આવતી, એને એની પથારીમાંથી કોઈ એવી શ્વાસ નહોતી આવતી કે ત્યાં તમે ઉભા ન રહી શકો. સાહેબ, તમે મા બાપને ભૂલશો નહીં. એ કાર્યક્રમ કરો છો ને સાહેબ, મને મારા માની સેવા કરવાની પ્રેરણા મને તમારી આ સીડી જોઈને એમાંથી મળી છે સાહેબ. બસ આશીર્વાદ મને તમે આપો કે ગમે એવી પરિસ્થિતિ આવે ને તો હું માની સેવા કરું. કોઈ પણ પરિસ્થિતિમાં હું ડગું નહીં. મને શક્તિ મળે મારી માની સેવા કરવાની. બસ મને શક્તિ જોઈ છે. તમારા આશીર્વાદ આપો કે હું મારી માની ખૂબ 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 માની સેવા કરું. માની પાસે બેઠો, વૃદ્ધ માની પાસે. મારા જીવનની એક ટેવ છે કે કોઈ મારાથી ઉંમર લાયક હોય તો હું એને માં કહું છું. સરખે સરખી હોય કોઈ મારી તો બેન હોઈ શકે, અને મારાથી નાની હોય તો એને હું દીકરી તરીકે સંબોધન કરું છું. અમારા 3 સંબોધનો જીવનમાં સ્ત્રી પાત્રને માટે છે. માં ની પાસે હું બેઠો છું. માનો એક કાપતો હાથ મેં ઊંચો કર્યો અને મારા માથા ઉપર એ વૃદ્ધ માનો હાથ મેં મૂક્યો. બા હાથ લઈ લેવા માંડી. કેમ માં? શું મને તું તારો દીકરો નહીં બનાવે? શું તારો દીકરો નથી? તું મને આશીર્વાદ નહીં આપે? અને વ્રત ડોશીની ઊંડી ઉતરી ગયેલી એ આંખોની અંદરથી એક આંખમાંથી ગંગા, એક આંખમાંથી યમુના સાક્ષાત પ્રગટ થયો. એને એવું લાગ્યું બાપ બોખલી થોડું હસી. ત્યારે મને કહેવાની ઈચ્છા થઈ, જયારે હસીને ત્યારે મને કેવું લાગ્યું
કોઈ લોકો બહુ સાચી વાત કરે. કોઈ મને પ્રશ્ન પૂછ્યો તો કે ભગવાન જો દુનિયામાં હોય તો ભગવાન હસે છે ક્યારે અને ભગવાન રડે છે ક્યારે? ત્યારે મેં જવાબ આપ્યો કે તમારા ઘરની કોઈ વૃદ્ધ માં જ્યારે હસે છે ત્યારે ઉપરવાળો ભગવાન હસે છે, અને તમારા ઘરની વૃદ્ધ માં જ્યારે રડે છે ત્યારે ઉપરવાળો પરમાત્મા રડે છે. ઉનકા સીધા रिश्ता, सीधा नाता परमात्मा के साथ, ये माँ का और भगवान का है. ઘરમાં મેં દ્રષ્ટિ કરી, કોઈ બીજી સ્ત્રી નહોતી. ભાઈ, માની સેવા કોણ કરે છે? હું કરું છું. તમારા પત્ની સાહેબ ચાલી ગઈ. કેમ ચાલી ગઈ? મારી આ પરિસ્થિતિ જોઈને ચાલી ગઈ. સાહેબ, મારી પરિસ્થિતિ જોઈને મારી પત્ની ચાલી ગઈ. બહુ સાચી વાત છે દોસ્તો. આશીર્વાદ ચાહું છું. 3 સંબંધો સમયે ઓળખાય છે. 3 સંબંધો સમયે ઓળખાય છે. એક વૃદ્ધાવસ્થામાં પુત્રનો સંબંધ શું છે એની ખબર પડે છે, મુશ્કેલીમાં મિત્ર શું છે એની ખબર પડે છે, અને ગરીબીમાં પત્ની શું છે એની ખબર પડે છે. 3 સંબંધો. તમારી પરિસ્થિતિ નબળી હોય ત્યારે સારી પત્ની હોય તો તમને સાથ આપે. મુશ્કેલી હોય તો મિત્ર આવીને ઉભો રહે. અને વૃદ્ધાવસ્થામાં મા બાપની તમામ અંદરની ઈચ્છાઓ કેવી ન પડે ને દીકરો સમજી જાય. એક ઘરમાં હું ગયેલો, મને યાદ છે, એક મંદિર નું કઈ કાર્ય હતું. બાપ પિતાશ્રી બેઠા હતા. ખાલી પિતાની આમ આંખ ફરી એટલે દીકરો 1 લાખ રૂપિયા આવીને આમ ટેબલ ઉપર મૂકી ગયો. ન બાપ એક શબ્દ બોલ્યો, ન દીકરો બોલ્યો, અને અંદરથી લાખ રૂપિયા લઈ અને તરત એ મંદિરના આયોજકોને આપી દીધો. પિતાની ઉર્મિઓને સમજે એને જ પુત્ર કહી શકાય. એટલું યાદ રાખજો. પત્ની મને છોડી અને ચાલી ગઈ છે. કોણ કામ કરે છે? હું કરું છું. આમ તો કોઈને મદદ કરી અને લાચાર બનાવવા એના જેવો કોઈ પાપ નથી. કોઈને એમ કેવું કે હું તને મદદ કરું છું, નહીં. કદી કોઈને એમ ન કહેશો કે હું તને મદદ કરું. હું તો સમાજને ત્યાં સુધી કહું છું કે કોકને પગે પડવા કરતા તમે તમારા પગ ઉપર ઉભતા જીવો, એટલી મારી તમને લોકોને હાથ જોડીને પ્રાર્થના છે. કોઈને પગે પડવું અને લાચારી કરવી ના કરતા ખુદ જાત એક પગ ઉપર ઉભા રહેવાનો પ્રયત્ન કરો. પછી ઠીક છે, અગર કોઈ લાચારી હે તો પછી અને મદદ કરનારો કોઈ દિવસ કોઈ દી કહેતો નથી, કોઈ દી સંભળાવતો નથી કે મેં તને મદદ કરી. અને દાતા તો એવો હોય ને જેને નામની પડી ન હોય. દાતા એને કહી શકાય. એક માણસ એક શેઠની પાસે જઈ અને કહે છે કે મને કેન્સર થયું છે. મને મદદની જરૂર છે. કેટલા જોઈ છે કે 10,000 રૂપિયા આપો ને. શેઠે તરત તેજુરી ખોલીને અંદરથી 10,000 રૂપિયા પેલા માણસને આપી દીધા. પણ ઘણી વાર એવું હોય, આપનારો તો આપતો હોય પણ જે આજુબાજુ બેઠા હોય ને એને બળતરા બહુ થતી હોય. ઘરે આપી દીધા, બહુ કરી, આપણને કોઈ ફાયદો ન થયો ને આ એક દિવસ આવીને લઈ ગયો. એટલે દેનાર કરતા જોનારાને બહુ તકલીફ હોય. એટલું યાદ રાખજો. ઘણા માણસો જ એવા હોય ને, એને સળગાવતા જ ફરતા હોય. એની જીભમાં 2 સારી વાત જ ન હોય. એક જણાને બીડી સળગાવી હતી. બસની માલિક પર બેઠો હતો, બીડી સળગાવી હતી. એટલે બાજુવાળાને કીધું તમારા પાસે પેટી છે, માચીસ છે કે મારે બીડી સળગાવી છે. પેલો કે માચીસ કે પેટીની જરૂર નથી, તમે કામ કરો છો, પેલા સામે ભાઈ બેઠા ને એની જીભે તમારી બીડીને અડાડો.
તો કેમ? તો એની જીભે તમારી બીડી સળગી જશે. એ કે એમ કઈ ગાંડા જેવી વાત કરો, એની જીભને હું મારી બીડી અડાડું ને હળગતી હશે? તો કે હા ભાઈ, એની જીભે તો કેટલાયની જિંદગી હળગાવી નાખી, એની જીભે તો કેટલાયના ઘર સળગાવી નાખ્યા. તો તારી નાનકડી બીડી શું ઝપટ ઝીલવાની છે? એકવાર અડાડી તો જો મારા બાપ, અડા ના સળગે તો મને કહેજે. પેલો માણસ કહે છે કે મને 10,000 રૂપિયા જોઈ છે. પેલા તેજુરી ખોલી અને 10,000 રૂપિયા આપી દીધા. પેલો ચાલ્યો ગયો, પણ ઓલો મુનિમ બેઠો તો ને એનાથી રહેવાનું નહીં. તપાસ કરવી પડશે. 2-3 દિવસ પછી તપાસ કરી મુનિમે આખા સમાચાર શેઠની પાસે આવીને કીધું, શેઠ શું પેલો આપણને છેતરી ગયો? તો કેમ? કે સાચું કહું શેઠ? હા, જૂઠા બોલો તો. આવા બનજો, આશીર્વાદ ચાહું છું. આ વાત ઉપર આપની જોજો શું જવાબ છે. કે શેઠ પેલો આપણને છેતરી ગયો. શું થયું મુનિ? સાચું કહું શેઠ? પાકા સમાચાર છે. શું એને કેન્સર નથી? હે? હા, એને કેન્સર નથી શેઠ. શેઠે તરત તેજુરી ખોલી 5,000 રૂપિયા બીજા કાઢીને કે મુનિમ બાપા શેઠ પણ મને એના 5,000 આપો છો કે મને આજે ખુશી થઈ કે એને કેન્સર નથી ને એ બચી ગયો ને મારા બાપ એટલે ખુશ. મને મારા 10,000 નથી પડી, પણ મેં આજે એક માણસને બચાવ્યો. આજે એક માણસ બચી ગયો, એના ખુશીના સમાચાર મને મળ્યા. હું તારા ઉપર બી ખુશ છું. લે દોસ્ત, લઈ જા. પત્ની પણ મને છોડીને ચાલી ગઈ છે. સાહેબ, સેવા કરનારું કોઈ નથી ઘરમાં. તો તું શું કરે છે ભાઈ? હું વાત કરતો તો મદદ નહીં. મને અંદરથી એક વિચાર આવ્યો કે આને હું કંઈક હેલ્પફુલ થાઉં. પણ હું બહુ ઘણી વાર ડરું છું. કોઈને એમ કહું કે હું તમને મદદ કરું, મને એમ થાય કોઈનો સ્વમાન ભંગ તો નહીં થાય. છતાં પણ મારાથી રહેવાનું નહીં. મેં કીધું ભાઈ, માની દવાનો ખર્ચો, ઘરનો ખર્ચો કેવી રીતે નીકળે છે? સાહેબ, નોકરી કરતો તો શું નોકરી વહી ગઈ તારી? તારી નોકરી ચાલી ગઈ? ચાલી નથી ગઈ સાહેબ. બહેનો એવું કે સાહેબ 10 વાગે તમારે ઓફિસ પહોંચી જવું પડે. ના તો મુંબઈ સાહેબ, આપને તો ખબર છે. કોઈ દિવસ હું 10:30 પહોંચું, કોઈ દિવસ 11 વાગી જાય. સાહેબ, મારા શેઠ વડે ચેમ્બરની માલિકો ખખડાવી નાખે અને કોક વાર તો આખા સ્ટાફની અંદર ખખડાવી નાખે. પણ સાહેબ, હું કશું કોઈની બોલું નહીં. બધા મારી પરિસ્થિતિ જાણે. બધા મારા સ્ટાફના લોકોને ખબર કે મારી કઈ પરિસ્થિતિ છે. અને એક દિવસ મારા એક કર્મચારીએ મારા સાહેબને ચેમ્બરમાં જઈને કીધું, સાહેબ તમે હવે એને ન ખીજાશો, મરેલાને મારવાનો પ્રયત્ન ન કરશો. શેઠ કે બહુ સમાન હોય તો એને કે નોકરી છોડી દે. શેઠ, કોઈને સમજવાનો પ્રયત્ન કરજો. તમારો કોઈ કર્મચારી કોઈક વાર નોકરીએ મોડો આવે તો એને કઈ બોલવા કરતા પહેલા બેસાડીને પૂછજો કે ભાઈ તને કોઈ તકલીફ નથી પડી ને? તારે ઘરની માની કોઈ પરિસ્થિતિ તો બરાબર છે ને? શું કામ મોડો પડ્યો? એની સ્પષ્ટતા કરવાનું એને મોકો આપજો. સાહેબ, એમના માતૃશ્રીને પેરેલિસિસ છે. પત્ની એમને મૂકી અને ચાલી ગઈ છે. ઘરમાં કોઈ નથી અને પરિસ્થિતિ કોઈ મજબૂત નથી કે નોકરીને છોડી દે.
સવારના રોજ વહેલો ઉઠે, 6 વાગે ઉઠીને માને નવરાવે, એના કપડા બદલે, માને ઉચકીને નીચે લાવે. એક નાનકડી સાહેબ એને ગાડી બનાવી છે, વેન લીધી છે, એમાં એક નાનકડો પતરાઓ કાપી અને એક બારી જેવું કર્યું છે. એ ગાડીમાં માને સુવડાવે અને સુવડાવીને રોજ દીકરો માં જયારે જીવતી હતી ત્યારે રોજ માં દેરાસર જાતી હતી. એ માનો નિયમનો ભંગ ન થાય એટલે રોજ દીકરો એને ગાડીમાં લઈ જાય અને રોડ ઉપર જ્યાં દેરાસર હોય અને ભગવાનની મૂર્તિ દેખાતી હોય ત્યાં એ ગાડીને ઊભી રાખે. એટલે માં એ ગાડીમાં સૂતી સૂતી ભગવાનનું દર્શન કરી દે અને માનો નિયમ જળવાય. સાહેબ માને જમાડે, પડોશીને પ્રાર્થના કરે કે હું સાંજ સુધી આવું ત્યાં સુધી મારી માનું ધ્યાન રાખજો. સાહેબ એટલા માટે મોડું થઈ જાય છે ને, સાહેબની આંખ પણ ભીની થઈ. જેને હૃદય હોય એ જ કોકના દુઃખનો અહેસાસ કરી શકે. જેને હૃદય હોય એ જ કોઈનો પ્રેમ સમજી શકે. જેને હૃદય હોય એ જ કોકની લાગણીને સમજી શકે છે. દોસ્તો, બીજે દિવસે શેઠે કીધું બોલાવીને, ભાઈ તારે કાલથી નોકરી આવવાની જરૂર નથી. અને પેલા તો પગ નીચેથી ધરતી હટી ગઈ. અરે સાહેબ મારો કયો વાંક, સાહેબ મારો શું ગુનો છે? ના પાડી ને, કાલથી તમારે નોકરી આવવાનું નથી અને તમારા ઘરનું સરનામું આપો, કાલે ઘરે રહેજો. આ વાત મને કરે છે દીકરો સાહેબ. અને બીજા દિવસે સવારના 10 વાગે મારે ઓફિસે પહોંચવાનું એને બદલે 10:05 કમે મારો સેટ મારે નહીં આવ્યો. હું તો વિચારમાં પડી ગયો. અવડી મોટી કંપનીનો માલિક અને મારે ઘરે આવીને ઉભો છે. હું હાથ છોડીને ઉભો રહી ગયો. મારા શેઠે મને કીધું, ભાઈ તને ઠપકો દેવા નથી આવ્યો, પણ મારી માં બચપણમાં ગુજરી ગઈ છે, મેં મારી માને જોઈ નથી. અને તું જે મારી સેવા કરે છે કેટલો નસીબદાર છો કે તારી માના આશીર્વાદ મેળવે છે, દુઆઓ મેળવે છે. દોસ્ત, એ જેટલી દુઆઓ તું તારી માની મેળવે છે ને એમાંથી થોડાક આશીર્વાદ ને દુઆ મેળવવા હું તારે ઘરે આવ્યો છું. આજ તારી માના હું દર્શન કરવાને માટે આવ્યો છું અને તારી માના દર્શન કરવા છે. એને પ્રાર્થના કરે કે મારા માથા ઉપર એક હાથ મૂક. વૃદ્ધ માની પાસે શેઠ ને લઈ જવામાં આવે. માની પરિસ્થિતિ જોઈ શેઠની પણ આંખ ભીની થાય. માં સાંભળે, માં આમ આમ કરે. માં ચિંતા ન કરતી. કોણ કે છે? શેઠ. માં ચિંતા ન કરતી. અને તને હું એક પ્રાર્થના કરું છું. હું તારી પાસે કંઈક માંગવાને માટે આવ્યો છું, મને આપીશ? માં તો બિચારી એની પાસે શું હોય બિચારી, અને માં પાસે ઘણું હોવા છતાંય માને ખબર નથી કે મારી પાસે શું છે. કસ્તુરી મૃગલાની નાભીમાં હોય છતાંય એ કસ્તુરી એની નાભીમાં છે, મૃગને ખબર નથી. દરિયાના પેટાળની મારે અનેક જળ જવેરાત
હીરાઓ ભર્યા છે, માણેક ભર્યા છે, પણ એ દરિયાને ખબર નથી. અને જ્યાં સુધી તમારી પાસે શું છે એ તમને ખબર ન હોય ને ત્યાં સુધી તમે મહાન છો. પણ જ્યારે તમને ખબર પડી જાય કે મારી પાસે આટલું છે ને, ત્યારે એને બચાવવું બહુ મુશ્કેલ છે. એટલું યાદ રાખજો. ન જાણો ત્યાં સુધી જીવનમાં સુખી છો, પણ જાણશો પછી દુઃખી થશો. બાપ હા, મને કંઈક જોયું છે. શું જોયું છે? મારી માં બચપણમાં ચાલી ગઈ છે. તું મને તારો દીકરો બનાવીશ? માં, આજથી ચિંતા ન કરતી. આજથી તારે 2 દીકરા છે. આ તારો મોટો અને હું તારો નાનો દીકરો છું. માને ચરણ સ્પર્શ કરી, ભાઈ આજથી તારે ઓફિસ આવવાની જરૂર નથી. તારો જે પગાર છે ને દર મહિને તને પહોંચી જશે. અરે પગારની વાત છોડ, હવે તો આપણે એક માના દીકરા. હા, મા માટે જે ખર્ચો થાય ને, એ જેટલો ખર્ચો થાય ને એ બધો જ ઓફિસેથી તું લઈ જાજે. માની દવાનો ખર્ચો, મને કાંઈ પણ જોતું હોય ને તો આજથી જો તને સંકોચ થતો હોય તો અડધો ખર્ચો લઈ જાય, અને ન સંકોચ થાય તો આખો ખર્ચો લઈ જાય. મા તરફ તો આપણા 2 દીકરાઓની ફરજ છે. અડધો ભાગ આમાં ન કરવાનો હોય. ભાઈ સાહેબ, મને ઘણો સંકોચ થાય, પણ દર મહિને સેટ 35 થી 40,000 રૂપિયા 1 તારીખે મારા ઘરે મોકલી દે. સાહેબ, મને પણ એમ થાય કે કામ કર્યા વિનાના 35-40,000 રૂપિયા હું લઉં. એટલે મેં શેઠને કીધું કે શેઠ, ઓફિસનું કામ હું ઘરે કરું તો પછી ઓફિસનું કામ હું ઘરે લઈ આવું, માતાની સેવા કરું અને પાસે બેઠો બેઠો મારી ઓફિસનું કામ કરું. સાહેબ, હું સદભાગી છું, બહુ નસીબદાર છું. મને મારી સેવા મળી, મારી માની. મેં કીધું, તને તારી પત્ની છોડી અને ચાલી ગઈ, તને દુઃખ નથી થતું? આવા સમયે તારી પત્નીએ તને સાથ આપવો જોઈએ. મને કહે સાહેબ, બિલકુલ દુઃખ નથી થતું. मैं 2 पंक्ति आपके चरणों में समर्पित करता हूं जो बेटे ने मुझे कही, और आशीर्वाद चाहता हूं सभी जनता जनार्दन का. बोले, बोल भाई. મને કે આપ કહો છો કે મને મારી પત્ની છોડીને ચાલી ગઈ એનું દુઃખ નથી થતું? તો સાહેબ, મારે આપને એટલું જ કહેવું છે કે જો અપના હૈ वो कहीं जाएगा नहीं. सुनिए, जो अपना है वो कहीं जाएगा नहीं, और जो चला गया वो कभी अपना था ही नहीं, और जो चला गया वो कभी अपना था ही नहीं. जो अपना है वो कहीं जाएगा नहीं, और जो चला गया वो अपना था ही नहीं. आओ, તમે પૂજો ચરણ મા બાપના. સાચું તીર્થ છે એના ચરણમાં. બહુ ભાવ સે હમ ગાયેંગે. અને બહેનોને પણ ખંજરી કે કડતાલ લઈને આવ્યા હોય તો એમને પણ વિનંતી કે બાપ, कल मैंने कहा था कि नर्तन और कीर्तन साथ में होते हैं. जहाँ कीर्तन होता है वहाँ नर्तन होता है, नर्तन होता है वहाँ कीर्तन होता है. આપણા ગુજરાતની માલિકોના ગરબા શું છે? આ ટિપ્પણી ને બધું શું છે? એક થાક ઉતારવા માટે. આ બહેનોના ગરબા, આ બધું નૃત્ય એક થાક ઉતારવા માટે. ગરબા તો બહેનો ના જતા. ગ એટલે ગાવું, ર એટલે રમવું, અને બા એટલે બા. બા અરે ગાવું અને રમવું એટલે ગ ર બા. હવે તો ભાઈડાઈ તૂટી પડે છે.
હમી હાંજના તૈયાર થઈ ગયા હોય, એનો ગરબા રમે ને તો સારા લાગે હો. એમાં હવે જે ડિસ્કો ગરબા આવ્યા છે ખબર છે? હું મુંબઈ ગયો તો મને એક જગ્યાએ મને ડિસ્કો ગરબા જોવા બોલાવ્યો. હું તો જોઈ રહ્યો, આ મોટા મોટા આવડું મોટું સ્ટેજ ભરેલું, વળી ઉપર પીપળા લટકાવેલા મોટા મોટા. મેં કીધું આ ગરબા હશે હું? ત્યાં તો દાંડી પડી બમ કરીને ભાઈ, અને ચાર જણા છોકરા આ બાજુથી, 5 જણા આ બાજુથી ઢીંઢા ઉલાળતા ઉલાળતા ઊંચા થાય નીચા થાય કઈક એક્શનો કરતા હતા. અને ત્યાં તો ગીત શરૂ થયું આથી કે અંબા કે બહુચર કે બાલી કે બમ બમ કે બમ બમ. અને જે છોકરાઓ ઠેકડા મારતા હતા તો મને એમ થયું આના કરતા તો અમારે સૌરાષ્ટ્રના મગજમેટ ગાંડા રમતા હોય ને ઈ એના કરતા હારું રમે, એટલું યાદ રાખજો મારા બાપ. ડિસ્કો થઈ ગયા ને, હવે તો ડીજે થઈ ગયા, ડીજે. હે, છોકરા છોકરીઓ જાય ડીજે, ડીજે માં જાય ડીજે ને પછી પાછા જાય બીજે. તમે પૂજો ચરણમાં આપના, સાચું તીર્થ છે એના ચરણોમાં. कहीं 4 धाम यात्रा करने की जरूरत नहीं है. सुनिए, आप लोग को मालूम है मैं किसी की धर्म की भावनाओं को ठेस पहुंचाना नहीं चाहता हूं, लेकिन अभी अभी जो लोग 4 धाम की यात्रा पर गए थे, बद्रीनाथ और केदारनाथ, आप जानते हैं कि क्या हुआ? कहीं लोग वापस नहीं आए, माँ की गोद में वहीं सो गए, माँ ने अपनी गोद में समा लिया. माँ को संतान अच्छे लगे लेकिन उनके परिवार को वो बहुत प्यारे थे. परिवार दुखी हो गया कि माँ की गोद में जो बेटा जाता है वो जिंदगी पाता है, उसे मौत नहीं मिलती दोस्तों, उसे मौत नहीं मिलती. तो हम कहेंगे कि भाई ये कलयुग का प्रताप है, कलयुग है इसलिए ऐसा हुआ. मैं बता रहा हूं, आजकल हम यात्रा करने के लिए नहीं जाते, हम पिकनिक मनाने के लिए जाते हैं. यहां से सब खाना पीने की व्यवस्था, पत्ते, ताश, वहां जाते हैं. मंदिर का दर्शन कोई लोग करते हैं, कोई तो नहीं करते. पत्नी को बोलते हैं तू जाके दर्शन कर, मैं तो गेस्ट हाउस में बैठा हूं. અગર આપને ખબર ના હોય, હું તો બ્રાહ્મણનો દીકરો છું ને મને કોઈ એટલું બધું જ્ઞાન નથી, છતાં હું એટલું કહું છું કે જ્યારે માણસ યાત્રા કરવા જાય કે દર્શને જાય તો એટલા દિવસ માણસે બ્રહ્મચર્ય પાળવવું જોઈએ. હું તો કહું છું તમે કથા સાંભળવા આવો અને કથા 6 દિવસ કે 5 દિવસની કથા હોય તો એ દિવસે પતિ અને પત્નીએ 5 કે 6 દિવસ માટે બ્રહ્મચર્ય પાળવું જોઈએ અને કથા મંડપની માલિકો પવિત્ર બનીને આવવું જોઈએ. તો એ કથાનું ફળ આપને મળે છે, એટલું યાદ રાખજો દોસ્તો. કથા કથાનો અર્થ, કથા શબ્દને તમે ફેરવી નાખો તો થાક થાય. જ્યાં પૂર્ણ આપણો થાક ઉતરી જાય એને કથા કહેવાય, એટલું યાદ રાખજો બાપ. કથામાં ગયા પછી થાક ના લાગવો જોઈએ. કથામાં જાઓ ને શ્રવણ કરો, ધ્યાનથી શ્રવણ કરો તો થાક ન લાગે. એક બેન તો કથામાંથી ગયા પછી આખા ઘરને સેવા માટે ઊભું કરી દીધું. મારી ડોકમાં રક્ત થઈ ગઈ છે, જલ્દી મને આ માલિશ કરો, મને આ ડેક્સ લગાડો. આખા ઘરે પૂછ્યું કે કથા સાંભળવા ગઈ હતી કે હતું બહુ.
પછી એની પાડોશમાં બેઠી હતી, એણે કીધું કે કથા નહોતી સાંભળતી, વારે વારે રસોડા તરફ જોતી હતી કે જમવાનું શરૂ થયું છે કે નહીં મારા બાપ. વારે વારે કામ. હવે જેનું ધ્યાન ભોજનમાં હોય એનું ધ્યાન ભજનમાં હોય ખરું? એ મને કયો. ના હોય. ચિત્તની વૃત્તિને સ્થિર રાખો, મનને સ્થિર રાખો. ચિત્તની વૃત્તિને ભાવની સાથે જોડી दो. अगर आपका भाव नहीं तो आपको फल नहीं मिलेगा. स्वार्थ नहीं होना चाहिए, भाव होना चाहिए. भाव. કોઈ શેઠ ને કોઈ કીધેલું કે ભાઈ ભાગવત સપ્તાહ તમે સાંભળો તો મોક્ષ મળે અને સ્વર્ગ મળે. દોસ્તો, શેઠ એને જ કહેવાય જેની પાસે બહુ પૈસા હોય, એને શેઠ કહેવાય. અને ઉમદા માણસ હોય ને એની પાસે પૈસા ન હોય એને શ્રેષ્ઠ કહેવાય. ખાનદાન હોય, પૈસો ન હોય એને શ્રેષ્ઠ કહેવાય. અને ખૂબ પૈસા હોય પણ ખાનદાની ન હોય, સંસ્કાર ન હોય, હાથ લંબાવતો ન હોય, કોઈ દેતો ન હોય, એકલો એકલો જ ખાતો હોય, એને શેઠ કહેવાય. અને મરે પછી એને શોઠ કહેવાય. કહેવાનો અર્થ એક ગામના પાદરની માલિકો એક ભરવાડ ઉભેલો. ભરવાડ એમાં એક ભાઈ નીકળ્યા. એને સ્મશાન ની અંદર ચિત્તામાં એક સબ સળગતું તો આશીર્વાદ ચાહતા સુની ભાવશે. એક સબ સળગતું તો એટલે પેલા ઉભી રાખીને ભરવાડને પૂછ્યું કે ભાઈ હું ગામમાં જાઉં છું ત્યાં કોણ ગુજરી ગયું? હું એને ઘરે થતો. પેલા તો આવા રિવાજ હતા ને બાપ, કોઈના દુઃખમાં ભાગ લેવાનો રિવાજ પેલા હતો. એ તમને ખબર ના હોય તો કહી દઉં. અરે દુશ્મન ગમે હોય ને, દુશ્મન ને ઘરે પણ મૃત્યુ થઈ જાય ને તો ત્યાં ઘરે પણ એના દુઃખમાં ભાગ લેવા જવું. રામ રાવણ નું યુદ્ધ થયું અને મેઘનાથ નું મૃત્યુ થયું. એ દિવસે રામે સેનાને કીધેલું કાલ યુદ્ધ વિરામ કરજો. કેમ? કાલે મેઘનાથની સ્મશાન યાત્રા નીકળવાની છે અને સ્મશાન યાત્રાની માલિકો મારે જવાનું છે. એટલા માટે આવતીકાલે આપણે યુદ્ધ વિરામ કરશું. કાલે રાવણની સામે આપણે યુદ્ધ નહીં કરીએ. એને પોતાનો દીકરો ગુમાવ્યો છે, એનું દુઃખ મને પણ છે. એ મહાનતા હોય છે. તો પેલા ભરવાડને કોઈ પૂછ્યું કોણ ગુજરી ગયું? તો કે અમારા ગામના શેઠ ગુજરી ગયા છે. અચ્છા, હા. તમારા શેઠે કઈ ધર્મશાળા બંધાવી હતી? તો કે ના, ધર્મશાળા તો નહોતી બંધાવી. શેઠે કોઈ સદાવ્રત બંધાવેલું? તો કે ના. કોઈ મંદિરમાં કઈ આપ્યું તો કઈ? તો કે એવું કઈ નહોતું. કોઈ ગરીબ દીકરીને પરણાવી હતી? તો કે એવું કઈ નહોતું. પ્રભુજી જ્યારે તને પૂછશે તને પ્રભુજી ત્યારે પૂછશે ત્યારે જવાબ ક્યાંથી લાવશે? તારે મોટા ઘરનું તેડું જ્યારે આવશે, એ તારે મોટા ઘરનું તેડું જ્યારે આવશે. તારી આના કાની તારી આના કાની ત્યાં બિલકુલ નહીં ચાલે. તને ઘરમાં બેઠો ઉઠાવશે ત્યારે મોટા ઘરનું તેડું ત્યારે આવશે. તારા શેઠે કોઈ
સદાવ્રત બંધાવેલા, તારા સેટે કોઈ ધર્મશાળા બંધાવેલી, તારા સેટે કોઈ સારા કામ કરેલા, કોઈની દીકરીને પરણાવેલી કે બિલકુલ આ ગુજરી ગયા એને કાંઈ નહોતું કર્યું તો તરત ભરવાડને કીધું ઓલાએ કે હવે પછી કોઈ નીકળે તને પૂછે કે અહીંયા કોણ ગુજરી ગયું, કોનું શબ બોલે છે, તો એમ ન કહેતો કે અમારા શેઠનું શબ બોલે છે, કા આ તો ધાન માયલું ધનેડું ગુજરી ગયું કહેવાય કે જેને જિંદગીમાં કોઈ દી કાંઈ હારા કામ ન કર્યા હોય એનો અફસોસ ન હોય, એની વાહે રોવાય નહીં મારા બાપ, દાતાર વાહે રોવાય બાપ. દાતાર તો બધાય છે પણ જીવ હાલવો જોઈને દેવાનો. દેવાનો જીવ ના લે, 5-5 લાખ રૂપિયા વ્યાજ આવતું હોય પણ આ જીવ હાલવો જોઈને દેતા બાપ પ્રેમથી ના આપે, પછી ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય કે બાપુજીનો પલંગ નીચે આખો રૂપિયાથી ભર્યો. એનું કેવી મજા છે. ઇન્કમ આપણને આપણા ઘરમાં આપણી મૂકેલી વસ્તુ ઘણી વાર ન જડે પણ હવે ઇન્કમ ટેક્સ વાળા ગોતી લે, બોલો ક્યાં હું પડ્યું છે. હા ગજબ કહેવાય. મને એક ગેસ્ટ હાઉસ ની માલિક એક બેન છોકરો રોતો તો બહુ રોવે ને શ્વાસ રૂંધાવા માંડ્યો, એટલે એક ભાઈ બાજુમાં ઉભા હતા, એને કીધું શું થયું, એ કે પેલા તો દસિયાનો સિક્કો આવતો ને, એ કે દસિયું ગળી ગયું છે, ગળામાં અટકાઈ ગયું છે. તો ઓલા ભાઈ કે લાવો હું કાઢી દઉં, કે ભાઈ ક્યારનો કે ડોક્ટર પાસે લઈ જવાની વાત કરીશ, એ કે કાંઈ જરૂર નથી ડોક્ટર ભાઈ, એક ઢીકો માર્યો છોકરાના વાહામાં, દસિયું બાર. પેલા બેને કીધું તમે ડોક્ટર છો, તો કે ના હું ઇન્સ્પેક્ટર, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર છું, ટેક્સ ભર્યા વિના કોઈને ગળવા નથી દેતો મારા બાપ પૈસો. બાપ તમે સારા કાર્ય નથી કર્યા, જિંદગીની માલિક તો કઈ નથી કર્યું. બહારગામ જવું હોય તો 2 બેગ તૈયાર કરીએ છીએ, આપણે કરીએ છીએ કે નહીં બેનો, કરીએ છીએ કે નહીં? હા કે ના બોલો. સવારે પહેરવાના જુદાન, બપોરે પહેરવાના જુદાન, રાતે પાછા આઈસ્ક્રીમ ખાવા જાય ત્યારે વરરે પહેરવાના જુદા, એ બધું નક્કી કરીને જાય. પણ જો બેને માથાકૂટ થાય તો પછી કાંઈ નહીં, એકનો એક પહેર્યું હોય, સવાર મોઢું ચડાવીને બેઠી હોય, તમે લઈને જાઓ શું કરી. બિચારી બહેનો તો બહેનો છે, બહેનો વિશે બહુ બોલવાનું, મને બહેનો બહુ ગમે, બિચારી બહુ સારી. આ દેશની તો સ્ત્રી એટલે વંદન કરવા જઈએ કે બાપ એને પગે લગાય, આને તો પગે લાગવું જોઈએ યાર. હું કહીશ, આ લોકોને કહીશ, કાલથી તમને દીવો કરે પણ તમે દેવું ન કરો તો કરે. તો 2 દિવસ બહારગામ જવું હોય, 2 બેગ કપડાની તૈયાર કરે, 2 બેગ. એક નાનકડો 1 બેડરૂમ કિચન નો ફ્લેટ ખરીદે તો માણસ 10 વાર જોવા જાય, કિચન ક્યાં રાખશું, ડ્રોઈંગ રૂમ ક્યાં રાખશું, ડાઇનિંગ ટેબલ ક્યાં રાખશું, સોફા ક્યાં રાખશું, બાથરૂમ કેવું કરાવશું. ત્યાં 25 વર્ષ 50 વર્ષ આપણે રહેવાનું છે. એ દોસ્તો બાપ, આપણે કોઈ દી સ્મશાનમાં ગયા? આમાંથી કોઈ સ્મશાનની માલિકો પિકનિક કરી હોય, દાખલો આપો, કોઈ હાથ ઊંચો કરો કે અમે સ્મશાનમાં પિકનિક કરવા ગયા હતા. કોઈ ખરું? થેપલા ચેવડો દહીં લઈને સ્મશાનમાં બેઠા ને પછી ત્યાં ખાધું, એવું કોઈ ખરું? नहीं. जहां हमें जिंदगी में जाकर सो जाना है और कभी वहां से वापस नहीं आना है, वहां हम कभी नहीं जाते. न्या જોવા જાવ ને કે આપણે કાયમ આયા હોઈ જવાનો છે, અહીંથી પાછું જવાનું નથી. એકવાર ચેક કરી આવો ને, ફ્લેટ ચેક કરવા જાવ તો આયા ચેક કરો, માથું કઈ બાજુ રાખશું, પગ કઈ બાજુ રાખશું, હળો વાહામાં લાગશે નહીં ને, જામશે ને, બધું બરાબર દેખાશે ને, હવા બરાબર આવશે ને. કોઈ દી જાઓ સ્મશાનની માલિકો જાઓ કે જ્યાં જઈને પાછું કોઈ દી આવવાનું જ નથી, પણ ત્યાં આપણે કોઈ દી નથી જાતા મારા બાપ. અને જે સ્મશાનની માલિકો જાય ને એ જીવ ન હોય, એ તો શિવ હોય, એટલું યાદ રાખજો મારા બાપ. એ સ્મશાનની અંદર જાય. આપણે તો ખબર છે કે સ્મશાનમાં જવું છે, મયરા પછી આપણને બાંધીને લઈ જવા પડે છે કે અધવચ્ચે ભાગી જાય, આ મારો દીકરો નહીં આવે, આ ટ્રાફિક જામ થાય તો ઉતરીને વયો જાય, અને ગોથવો પડશે, બાંધવો પડે. આ માણસ કેવો છે વિચાર કરો, એને બાંધવો પડે છે. અને મયરા પછી માણસ બાંધવાની શું જરૂર? ખરું તમે કોઈ દી ઢોરને બાંધેલા જોયા મયરા પછી?
જીવતા ઢોરને બાંધવા પડે અને મર્યા પછી માણાને બાંધવું પડે. આટલો ઢોરમાં ને આપણામાં ફેર છે, એટલું યાદ રાખજો બાપ. પણ ઢોરને જ્યાં બાંધો ને હાંજે પાછું ન્યા જ આવીને ઉભું રહ્યું. એ ઢોરનો એક નિયમ છે, તમે જોજો કે ઢોરને જ્યાં બાંધો હોય હાંજે આવીને ઉભું રહ્યું. પણ આ માણા તમે કીધું ને આયા ઉભો રહેજો તો એ ન ઉભો હોય, હામું આવે. તમે ના આવ્યા તો હું આવ્યો રે, પણ તું जहां हमें रहना है जिंदगी भर कभी वापस नहीं आना है वहां हम कभी नहीं जाते देखने को. कहने का भाव मेरा यह है कि जहां हम जाना है कभी वापस नहीं आएंगे. पिकनिक માટે બે બેગ તૈયાર કરીએ છીએ, પણ જ્યાંથી કદી આપણે પાછું આવવાનું નથી એના માટે આપણે કઈ તૈયારી કરી? ચાલો કોઈ તૈયારી કરીને દાખલો હાથ ઊંચો કરો કે ભાઈ અમારે તો હવે જવાનું. 55 વર્ષ થાય ને બાપ, એટલે ધીમે ધીમે પથારીને મારી જેમ હંકેલાય. મેં પથારી હંકેલવાનું ચાલુ કર્યું છે, કારણ કે આપણે પથારી એટલી બધી મોટી પાથરી દીધી હોય ને કે હંકેલતા હંકેલતા આપણને વાર લાગે મારા બાપ. એટલે 55 પછી પથારી કોક 60 હંકેલે, કોક 70 હંકેલે, અને પછી ન હંકેલે તો પછી ભગવાન એની હંકેલી લે. હું જે કમાણો છું એના ઉપર મારો અધિકાર છે. મારે જ્યાં વાપરવું હોય ત્યાં વાપરું. મારા દીકરાનું નસીબ છે અને મારો દીકરાનું નસીબ હશે તો એને એમાં મળવાનું છે. મારી કમાયેલી સંપત્તિને હું શા માટે ન ભોગવું? અને જે માણસ પોતાની પાસે સંપત્તિ હોય ને ન વાપરતો હોય ને સંપત્તિનો ગુલામ છે. અને જે સંપત્તિને વાપરે ને એ સંપત્તિનો માલિક છે, એટલું યાદ રાખજો બાપ. થોડી સંપત્તિ હોય ને એ આપણને હાચવે, અને જાજી સંપત્તિ હોય ને તો આપણે એને હાચવવી પડે. રાતે નીંદર નથી આવતી. ઘણા બહેનોને ખબર છે. જો તાળી પાડો બેનો, એકવાર જોરદાર તાળી પાડો. આને શું કામ ખબર છે? ખબર છે કારણ કે એ લોકોને ખબર છે રાતે એના વરને નીંદર ના આવે ત્યારે ઉભો થઈને તેજુરીમાંથી ઓલી એફડી ની રસીદો કાઢીને બધું ગણતો હોય, કેટલી આપણા પાસે પૈસા છે, કેટલું વ્યાજ આવ્યું, હજી કેટલું આવવાનું છે. બાપ, તમે કોઈને જો કઈ આપ્યું નથી, આપજો. पंछी पानी पीने से घटे न सरिता नीर. वाह, क्या बात, बहुत सरस. पंछी पानी पीने से घटे न सरिता नीर, अरे धर्म किए धन ना घटे कहे गए दास कबीर. धर्म किए धन ना घटे कहे गए दास कबीर. હું પરમાત્માને પ્રાર્થના કરું છું, માણસોમાં કથા કરતા મને એટલો આનંદ આવે છે કે એ ભગવાન કોઈ માણસને કયો એવી શોધ કરે કે સમયને થંભાવી દે અને મારી 3 કલાક રોજ 3 દિવસ જેવી થઈ જાય અને એટલો બધો મને સમય મળે કે હું લોકોને કાંઈક ને કાંઈક આપું. સમય વયો ક્યાં જાય છે ખબર નથી પડતી. આનંદ હો બાપ. કંઈક કરજો બાપ. મારો કહેવાનો અર્થ 55 વર્ષે આજ મેં મારી પથારીને સંકેલવાનું નક્કી કર્યું છે. આ એટલે તો કથા શરૂ કરી બાપ, કથા. મારો પહેલો જ યજમાન મને દિલાવર મળ્યો, દિલનો દિલાવરો. એને પાસે કરોડો રૂપિયા નથી, પણ કરોડોથી ન તોલી શકાય એવું દિલ દિનેશભાઈની પાસે છે, એટલું યાદ રાખજો. હું તો એક જ વસ્તુ કરું, હે દોસ્ત, તું સારા કામના પગલે એક ડગલું માર, મદદ સામેથી 10 ડગલા દોડતી આવશે, એટલું યાદ રાખજે. વિશ્વાસ.
અને અમે આમાં પાછા અમે બે તો બ્રાહ્મણો. એ વ્યાસ વેદ વ્યાસ અને હું બ્રાહ્મણ જોશી. અમારી પાસે બહુ પૈસા હોય નહીં. અને જે પટેલો બેઠા છે ને, પટેલો ઉમિયામાના દીકરા, એ જેટલા પટેલો બેઠા હોય ને, ઉમિયામાના દીકરા, એ અમારા બ્રાહ્મણોના ભાઈ છે. આ બેઠા હોય ના બેઠા હોય ન ખબર હોય તો સાંભળી લ્યો આજે. પણ તમે ઉમિયાના દીકરા, અને જેની પાસે કાંઈ નહીં, સ્મશાનમાં બેહે, અમે શંકરના દીકરા, એટલે અમારી પાસે પ્રભૂતિ નહોતી. મા પાસે બધું હોય, આ માએ બધું તમને દઈ દીધું અને અમને પ્રભૂતિના ગોળા આપ્યા અમારા બાપે ભાગમાં. આ મા બાપના આ ભાગ પડ્યા ને, જે દિવસે શંકરે ભાગ પાડ્યા ને છોકરાઓના, એ દિવસે અમે બ્રાહ્મણો શંકરના ભાગે ગયા અને આ બધા પટેલો માં ઉમિયાના ભાગે ગયા. એટલે માએ આ છોકરાઓને હારું હારું હંતાડીને બધું દઈ દીધું અને અમારા બાપ પાસે કાંઈ ન વધ્યું. એટલે અમારા બાપે કીધું, લે પ્રભૂતિના ગોળા, મોજ કરી મારા દીકરા ઉડાડ. પણ તમે એમ ન સમજતા કે તમે જવાબદારીમાંથી છટકી જાઓ. તમે તમારા એક પિતાના સંતાનો છે, હું તમે. ભાઈને જરૂર હોય ને ત્યારે જરૂર હાથ લંબાવજો. હાથ ન લંબાવો તો કાંઈ નહીં બાપ. એવી રીતે અંતરિક્ષમાંથી જેમ મદદ આવે એવી રીતે અમારી બાજુમાં ઉભા રહેજો. અને બાજુમાં ન ઉભાય તો કાંઈ નહીં, ખાલી આવી અને એકવાર અમારે પીઠની ઉપર હાથ મૂકજો અને અમને પ્રોત્સાહન દેજો કે તારા કાર્યો સફળ થાય મારા બાપ. તો મારી માં ઉમિયા અને મારો બાપ ભોળો નાથ આ બધા કાર્યોને સફળ કરી દેશે, એટલું યાદ રાખજો. તમે આપો નહીં તો કાંઈ નહીં, પણ અમારા પીઠની માલિકો બે હાથ આમ થપથપાવો ને અને અમને પ્રોત્સાહન આપો ને તો અમારું કાર્ય થઈ જાય. પણ અહીંયા આવીને એમ કે આનંદીમાના વડલામાં કે આ મંદિર જે બની ગયું છે એ મને લાગે છે કે પૈસાના હિસાબે બાકી રહી ગયું છે અને હવે કંઈ થાય એવું લાગતું નથી ને. આ થાય નહીં ને કેટલાય ટાઈમથી એમને પડ્યું છે, નહીં થાય, મને નથી લાગતું થાય. આવા નેગેટિવ વિચાર જો અમને ના આપો ને મારા બાપ, એને બદલે મનમાં એમ કહો ને કે આ મંદિર જલ્દી થઈ જાય તોય અમે રાજી થશું, એટલું યાદ રાખજો મારા. અને ક્યાં અમારી હારું છે. આ તો મને એવો વિચાર આવ્યો કે હું મહાદેવનો ભક્ત, હું માનો દીકરો, અને સવારે મારો રૂમ ઉપર છે તો હું બેઠો બેઠો સવારે લેખન કાર્ય કરતો હોઉં. અને એ વખતે મેં મંદિરની માલિકોથી બહાર જોયું, અરે બારીમાંથી બહાર જોયું ત્યારે મંદિર જોયું. પછી મેં દિનેશભાઈને પૂછ્યું, મંદિર? મને કે અશ્વિનભાઈ થોડા લક્ષ્મીના અભાવે આ મંદિર આપણે નથી બનાવી શક્યા, બાકી બધું સરસ થઈ ગયું. અને આપણે મારા પાસે હતું એ પણ મેં પ્રદાન કર્યું. અને એક ગવર્મેન્ટનો કર્મચારી જેને જિંદગીભર મારા બાપ કદી અનીતિ ન કરી હોય, જે ભ્રષ્ટાચારની સામે ન જોયું હોય, એની પાસે શું હોય? એની પાસે સંસ્કાર હોય, એની પાસે તો ઇજ્જત હોય. અને આ એની ઇજ્જત આ જેણે બાપ અહીંયા મૂકી છે, જુઓ આ એની ઇજ્જત છે, આ એનો રૂપિયો છે. આ તમે જે બધા આવ્યા ને, આ ઈ જ એની આબરૂ છે. આપણે ભેગા મળી કોઈ મને એમ કે ભાઈ માણસા એવું બધું સધર નથી, ખોટી વાત છે. માણસા સધર નથી, પણ માણસામાં રીએ છે એ બધા સધર છે. અને સધર છે માણસા. જ્યાં માણસાઈ છે ને ત્યાં માણસા છે, એટલું યાદ રાખજો બરાબર. જ્યાં સંસ્કાર છે ત્યાં માણસા છે. અરે કોઈ એક પટેલનો દીકરો ઉભો થઈને મારા બાપ આ તો કરી શકે એવું કાર્ય છે. मेरी आंखों में आंसू आ गए कि मैंने कहा मैं मंदिर जाना चाहता हूँ व्यास जी, મારે દર્શન કરવા જવું છે. મને કે મંદિર છે પણ અંદર હજી મૂર્તિઓ નથી. મેરી આંખે ભીગ ગઈ. આટલા વર્ષથી આ કાર્ય થાય અને મંદિરની માલિકો હજી મૂર્તિ નથી. બાપ કલ્યાણકારી કુટુંબ કથાની માલિકોથી અહીંયા કોઈ દાતાઓ બેઠા હોય તો એને મારી વ્યાસપીઠ અપીલ કરે છે, બાપ જરૂરથી કોક માયનો લાલ જાગજો મારા બાપ.
અમે તો मांगवानो छोड़ी दीधुं छे, क्योंकि रही मन वो नर मर चुके, जोगर मागन जाय उनसे पहले वो मरे जिन मुख निकले नाय, रही मन वो नर मर चुके। અમે તો मांगवा जाई ने बाप, અમારે તો એવા દાતારો મેં જોયા છે કે માગવા આવનારને ના પાડે ને ના પાડે એ પહેલા તો એનો અંદરથી ખોળિયામાંથી જીવ નીકળી ગયો। રહીમ ખાન ખાના का मुझे दोहा याद आता है। રહીમ ખાન ખાના બહુ બધાને દાન બહુ આપે, ખૂબ દાન આપે। કોઈએ કીધું કે આપ તો બહુ દાનવીર છો, ત્યારે એણે બહુ સરસ બે પંક્તિ કીધી કે देने वाला और है भेजत है दिन रैन, देने वाला और है भेजत है दिन रैन, लोग हम पे भरम करे ताको नीचो नैन, देने वाला और है। કે રહીમ ખાન ખાના તમે જ્યારે બધાને દાન આપો છો ત્યારે તમે નજર નીચી રાખીને કેમ આપો છો? ત્યારે રહીમ ખાન ખાના કહે છે કારણ કે હું નથી આપતો, દેને વાલા और है भेजत है दिन रैन, लोग भरम हम पे करे ताको नीचो नैन। લોકોને એમ થાય કે હું આપું છું પણ હું નથી આપતો, એટલા માટે એના આંખ નથી મિલાવી શકતો, કારણ કે તો કોકનું છે અને હું કોઈને આપું છું। બાપ આપણે આવ્યા ત્યારે હું લઈને આવ્યા હતા એ મને કયો ને? જૈનમાં ત્યારે છઠ્ઠિયું ખાલી અને મૈરા ત્યારે ખાપણ ખાલી, કઈ લઈ ગયા? હે બેનો સાચું કયો, કઈ લઈ જવાનું છે ભેગું? નહીં। ભૂલે ચૂકે હોનાનો દાંત તો કરાવશો જ નહીં માવડિયું। હા, જો હોનાનો દાંત કરાવ્યો ને જીવ વયો જાય ને તો વહુ દરવાજા બંધ કરીને હાહુ ઉપર ચડીને પાણાથી પેલા દાંત કાઢી લે કે બાનો દાંત કાઢી લ્યો નહીં તારા ભેગો જાહે। અરે માના નાકમાં એક નાનકડી સોનાની ચૂક હોય ને તો એ દીકરાઓ કાઢી લે છે। માં જેવી માં ચાલી ગઈ પછી એક નાનકડી સોનાની ચૂક કદાચ ચિત્તાની માલિકોર માં સાથે લઈને ચાલી જાય મારા બાપ તો શું ફેર પડે, પણ એક નાનકડું સોનાનો ટુકડો એ પણ નથી છોડતા। કહેવાનો ભાવ અહીંયા બેઠેલા લોકોને એક પ્રાર્થના કરું છું બાપ કે આ સ્થળો પર પરમાત્માની કૃપાથી મારી પ્રથમ કથા છે, પણ મને ઈચ્છા છે કે ફરી આ સરસ મજાનું મંદિર બની જાય ત્યારે ફરી આ મંદિરના પટાંગણની માલિકોર અને આપ લોકોના ચરણોની માલિકોર બીજી કલ્યાણકારી કુટુંબ કથા પણ હું અહીંયા માણસોની માલિકોર જ કરવા આવું। जब भी समय मिले, जब भी उसका मतलब संजोग होगा तो આજે કઈ જે દાન આવ્યું છે ધન્ય છે દોસ્તો। ઓહો વાહ વાહ વાહ, क्या बात। दोस्तों मैं आपसे क्या बताऊं, અહીંયા જે સંત બેઠા છે મન શ્રી જગદીશ गिरिजी, परम पूज्य प्राप्त स्मरणीय गुरु एकादशी गिरिजी मोमाय मोरा कच्छ थी पधार्या છે। धन्य છે। उनके चरणों में मेरा कोटि कोटि वंदन है। संत એટલે માં, महात्मा परमात्मा જનેતાથી એક ડગલું આગળ આ સંત છે। સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદના જેવો। मैं इनकी सराहना नहीं करता हूं, मेरी व्यासपीठ कभी किसी की सराहना नहीं करेंगे। लिख लेना और जब मैं गलत सराहना करूं प्रशंसा करूं तो चिट्ठी लिख के मुझे कहना कि ये गलत कर रहा है जोशी जी। जो सच मैं देख रहा हूं, अगर सत्य का बयान नहीं करूंगा ना मैं इस व्यासपीठ के ऊपर बैठकर, पाप लगेगा मुझे।
माफ करजो मैं किसी का नाम नहीं रहा हूं। एक आश्रम ની માલિકો મારો કાર્યક્રમ એક આશ્રમમાં અને આશ્રમની માલિકો એક નાના નાના બાળકોની પિકનિક છે। माफी चाहता हूं मैं सब लोगों की ये सुनी हुई बात मेरी। नाना नाना बाळको पिकनिक लईने आव्या छे 2 बस भरीने 120 बाळको छे ए आश्रमनी अंदर उतरा અને પછી આશ્રમમાં એ લોકોએ જમવાનું બાળકોને નક્કી કર્યું। બાળકો આશ્રમમાં જમ્યા અને જેવા જમીને બહાર નીકળ્યા એટલે આશ્રમના એ સંચાલક, હું કોઈ નામ નથી આપતો અથવા જે બી હોય, પણ એ સંચાલકે એ સ્કૂલના શિક્ષકને એક બાળકના 50 રૂપિયા લેખે 12 50 60 6000 રૂપિયાનું બિલ પેલા લોકોને આપ્યું। શું તમને યોગ્ય લાગે છે? શું આને આશ્રમ કહેવાય ખરો? અને આશ્રમ કહેવાય? मंदिर बने धंधों का घर, देखा कर बस देखा कर, देखा कर बस देखा कर। મંદિરને દુકાન બનાવી દીધી છે। મંદિરને દુકાન બનાવી દીધી છે। હું તો ત્યાં સુધી કહું છું, અમુક મંદિરના સ્પેશિયલ દર્શન કરવા કોઈ જાતા હોય તો માફી ચાહું છું, ભણેલા હોને ખાસ કહું છું, જાશો નહીં। અમુક મંદિરમાં 250 રૂપિયા આપો તો તમને સ્પેશિયલ ભગવાનના દર્શન કરાવે। 250 રૂપિયા આપો એટલે સ્પેશિયલ તમે ભગવાનના દર્શન કરાવે। બાપ ન્યા 250 આપી લાઈનમાં ઉભીને સ્પેશિયલ ભગવાનના દર્શન કરો છો તો 250 નો ખર્ચો નહીં થાય, પણ ખાલી 250 શબ્દ પ્રેમનો ઉપયોગ કરી અને માને બોલાવશો ને તો સાક્ષાત ભગવાન ન્યા ઉતરશે। મારા બાપ કहीं जाने की आपको जरूरत नहीं है दोस्तों। कई जरूरत नहीं। क्या कह रहा था? હું બધું બહુ ભૂલી બહુ જાઉં છું, તમે છોકરાઓ યાદ કરાવું છું। કાલે મને 4-5 ફોન આવ્યા કે તમે આ છોકરાઓ જે વગાડે છે બહુ સરસ વગાડે છે, અમને એના મોઢા જોવા છે। મેં કીધું બધાય પૈણી ગયા છે। અમારે એક તબલા વાળો ને કે મજીરા વાળો 2 બાકી છે। તકલીફ એ છે કે મજીરા વાળાના માગા તો હોય, પણ હાબે વાળા પૂછે કે એ કામ શું કરે છે? અમે કઈ મજીરા વગાડે છે તો પાછા વયા જાય છે। મારા આનંદ છે વાત, આવું કઈ બને નહીં, આ તો ખાલી આનંદ છે। તો શું કહેતો હતો? હા, મંદિર તો મંદિરની માલિકો 250 રૂપિયા દર્શન અને પ્રસાદ વેચાય। એ ભાઈ પ્રસાદ વેચાતો છે, પેટ ધરો તો તમને પ્રસાદ મળે, અને અહીંયા વગર બેટે પ્રસાદ આપે એ આપણી માં છે, એટલું યાદ રાખજો મારા બાપ। અને વા પ્રસાદ માંગવો પડે, અને અહીંયા તો મારી માં રાહ જોઈને બેઠી હોય, મારો દીકરો ભૂખો થયો છે અને વાતો જે હોય એ પ્રસાદ મળે, અને અહીંયા તો આપણને ભાવે પ્રસાદ મળે મારા બાપ। એ માતા મંદિર છે। मंदिर बने धंधों का घर।